તો મિત્રો આજે છે ને અમદાવાદથી મારી બેન રક્ષાબંધન ઉજવવાની છે ફોનની અંદર અને ઓનલાઈન આજે રાખડી બાંધવાની છે એટલે મેં કીધું આજનો દિવસ તો ઇતિહાસમાં લખાઈ જશે કારણ કે મારી બેનને અમદાવાદથી અહીંયા જુનાગઢ આવવું આજે પોસિબલ નહોતું એના કંપનીના કામથી એટલે એ કે હું તને ફોનની અંદર રાખડી બાંધી દઉં એટલે આ તો પોસિબલ નથી હો આ બાપા મીચા તારે હે ને આ ફોનમાં તો રાખડી ન હાલે ફોનમાં બધું ચાલે અત્યારે કેવું છે કે મારે નીકળાય એમ છે નહીં ઓફિસના કામને લીધે એટલે હું તને છે ને અત્યારે ઓનલાઈન રાખડી બાંધી દઉં છું પણ અમીષા ઓનલાઈન આ પ્રાચી આ સિસ્ટમ કઈ છે ઓનલાઈન રાખડી બાંધવાની આ તો અહીંયા તમે બે ભાઈ બેન ગુજરાતમાં છો હું જાઉં છું હું મોકલી જ દઉં છું ને પણ તો કઈ ઓનલાઈન બાંધો એ કઈ સિસ્ટમ છે આ તો ફોરેનમાં હોય અમેરિકા હોય તો તમે શું કરો તો એ અમેરિકા હોય તો એ અમેરિકા વાળા જાણે આપણે તો અમદાવાદમાં છે ને અમીષા તો ના પછી પણ એને મેળ નથી પડતો એટલે તમે આજે બંધાવી લ્યો રાખડી પણ એમ નહીં અમીષા આ કઈ સિસ્ટમ આ તો આખી યુનિક સિસ્ટમ છે મને એવું લાગે છે કે પછી આ આવનારા સમયની અંદર 5-10 વર્ષ 20 વર્ષ પછી છે ને આ અમેરિકા વાળા કે ગમે ત્યાં બહાર તો ઠીક છે પણ અહીંયા ગુજરાતમાં અલગ અલગ સિટી વાળા એમ કે હાલો ભાઈ ફોનની અંદર રાખડી બાંધો હાલો ભાઈ ફોનની અંદર રાખડી બાંધો આ નવો ચેલો બહાર પડશે આવતા સમયમાં એમ જ થવાનું છે કોઈની પાસે કોઈ વસ્તુનો ટાઈમ નહીં હોય કે એના હાલતા થયા પાછા પિયર એને હાલતા થયા ભાઈના ઘરે એમ કઈ ટાઈમ નહીં મળે બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હશે ને મસ્ત હશે હા તે હારું તમ તારે રાખડી બાંધો તમ તારે બીજું હું ત્યારે આવો હવે કાંડો તો લાવો તમારે એટલે રાખડી બાંધે જાવ જમણો હાથ હોય અરે હા ભાઈ હવે જમણો કે ડાબો બધું હરખું જ છે ઓનલાઈનમાં જમણા ડાબાનું ન હોય લ્યો બાંધી દ્યો મિત્રો આજે જોવું આ ઓહો બાંધી દઉં આ બાઈન તમ તારે કઈ ગીત તો ગા ભૈયા મેરે રાખી કે બંધન પણ આ ઓનલાઈનમાં રાખડીઓ ન હોય આ તો હાવ તમે હાવ ડાઠિયા વાયડા હો પ્રાચી દાઠિયાની વાત જ નથી ધવલેમાં પણ નથી પોસિબલ તો શું કરવાનું બાકી દર વર્ષે આવે જ છે ને પણ એ બધી વાત સાચી નો પોસિબલ હોય તો કાંઈ વાંધો નહીં પણ આ ઓનલાઈન હું બાંધવાની એવું હું પણ એને મજા આવી એને ગમે એનો પ્રેમ છે એવો કે ઓનલાઈન રાખડી બાંધી ગયો ને બાકી તો આજકાલ બાંધવાના વાળા નથી આવતા મોકલાવી દે આપણે હાથે બાંધવાની હા પણ તો કાંઈ વાંધો નહીં લાય મીઠું મોઢું કરાવું લે હાલે ખાઈ લે લે ખા લે હાલ બંધાઈ ગઈ ને તારી ઓનલાઈન રાખડી અરે બંધાઈ ગઈ તો રેડી કહેવાય મિત્રો આ મને એવું લાગે આજનો દિવસ તો ઇતિહાસમાં લખાઈ જવો જોઈએ કારણ કે ઓનલાઈન પહેલી વાર મેં તો આવી રીતના રાખડી બંધાવી છે કારણ કે મારી બેન આવી નથી હતી આવી કન્ડિશનમાં એટલે કાંઈ વાંધો નહીં હાલે એવું કંઈ નથી પણ આ તો હવે આ બધું એવું છે કે ભાઈ હવે આ ભાઈ બહેનનો પ્રેમ તહેવાર પ્રેમ ગમે ત્યાંથી પ્રેમ એટલો ને એટલો જ રહે બાજુમાં હોય કે બીજા સિટીમાં હોય કે બીજા દેશમાં હોય પણ પ્રેમ એટલો ને એટલો જ રહે ભાઈ ઈ તો બરોબર છે તો હાલે હેપી રક્ષાબંધન હંમેશા હેપી રક્ષાબંધન હેપી રક્ષાબંધન બધાને હા તો ઈ તો બરોબર છે એટલે મિત્રો રક્ષાબંધન અમારા તરફથી તમને હેપી રક્ષાબંધન આવી રીતના મોજ કરો અને ભાઈ બહેનનો આવો ને આવો પ્રેમ બહેનો રહેવો જોઈએ અને એક ભાઈ તરીકે એક બેનની રક્ષા કરવાની એક બેન તરીકે એક ભાઈની રક્ષા કરવાની મજા કરવાની જિંદગીમાં કંઈ રાખ્યું નથી અને વિડીયોને જલ્દીથી લાઈક કરો ને શેર કરો ને તમે જો બેન છો તો કયા સિટીમાં છો ને ભાઈ છો તો કયા સિટીમાં છો એ કમેન્ટ કરીને મને કહેજો ધવલ આજે ભાભી સાથે હું શોપિંગ કરવા ગઈ હતી લગનની અને લગનની શોપિંગમાં મેં એવું કામ કર્યું ને મસ્ત કે 20,000 નો સામાન 10,000 માં લઈ આવ્યા એ કેવી રીતના લઈ આવ્યા છો 20,000 નો સામાન 10,000 માં ભાભી એટલે તમે ક્યાંક આ ચોરી કરીને થેલા ભરીને નથી આવ્યા ને ક્યાંક હવે તમે એવી ઇમેજ મારી કે નો પાડી દે તમાર બેની ચોરી કરીને લઈ આવ્યા જૂનાગઢમાં માર્કેટ વાળા કઈક આવીને મારે નહીં પણ તો તમે 20,000 નો સામાન 10,000 માં લઈ આવ્યા અને 10,000 નો આ થેલામાં શું એવું ભર્યું છે યાર જો એમાં એવું છે કે વસ્તુ ભલે ઓછી છે થેલો અવડુંક જ લાગે છે પણ એમાં એવું હતું કે છે ને અમને બાર્ગેનિંગ કરતા બહુ સારું આવડે છે એટલે અમે તો પહેલા 5, 10, 15 દુકાનો ફર્યા અને પછી એમાંથી સારામાં સારી દુકાનેથી સસ્તું હોય સારું હોય એવી દુકાને બેઠા અડધી કલાક એની હારે વાતો કરીને એટલું બધું બાર્ગેનિંગ કરાવ્યું ને એ ભાઈ બિચારાએ 10-20,000 જેવું થતું હતું પણ એને પછી એમ કીધું કે કાંઈ વાંધો નહીં હું તમને ડિસ્કાઉન્ટ આપું છું અને સરસ મજાનું ડિસ્કાઉન્ટ આપ્યું ને 10,000 માં લઈ તમને 50% ડિસ્કાઉન્ટ દીધું દુકાનવાળાએ તો પછી પણ એમાં થયું શું ખબર છે કોઈ બી વસ્તુ હોય ને એટલે એમાં પહેલા સીધું બાર્ગેનિંગ કરવાની એમાં ટ્રીક હોય કે તમે 500 ની વસ્તુ હોય કે 1000 ની હોય ને તો તમારે સીધા એને 500 અડધો જ ભાવ કહેવાનું હોય ત્યારે એ 100-200 ઓછા કરે 500 પણ ધીમે ધીમે એને આપણા ભાવમાં પહોંચી જ જાય એમ બાર્ગેનિંગ કરવાની હોય એને તમે 10,000 કે 10,000 નો આપી દો ગઢા લઈ લ્યો ભાઈ પુરુષોની એવી આદત હોય એટલે એ લોકોને શોપિંગ લાગે કે આપણે આવું કેમ કરીને આવ્યા છું પણ તમે 20,000 ની વસ્તુ 10,000 માં મિત્રો આ તો 50% નું ડિસ્કાઉન્ટ કો મને નથી લાગતું કે કોઈ પણ જગ્યાએ તમને 50% નું ડિસ્કાઉન્ટ મળે આ બધું તો ભાઈ બાયું પાસેથી શીખવા જેવી વસ્તુ છે હા અને તમને ખબર છે મેં તો સાંભળ્યું છે કે રાજકોટમાં તમે અમુક બજારોમાં જાઓ ને તો એ બજારના નામે હું તો ભૂલી ગઈ કે ત્યાં છે ને તમને કોઈ પણ વસ્તુ 3, 4, 5 ગણી આપે પછી શું કરે બાયુને એમ કે 2,000 નું છે
એટલે બાયું સીધી એમ કે હવે અમારે નથી જોતું. તો કે નીકળો, બહાર જેવા નીકળો ને એટલે એમ કે કેટલામાં લેવું છે, એટલે બાયું કે અમારે નથી લેવું. તો કે ના ના બોલો ને કેટલામાં લેવું, તો એમ કે 200 રૂપિયામાં. હવે 2000 ની વસ્તુ 200 માંગે ને પછી શું કે છેલ્લા 500 હાલો આપી જ દો. હા, આવું એમ જ કરે કરે. છે ભાઈ એમ નહીં, 2000 ની વસ્તુ તમને 500 માં આપી દે આરામથી. તો આ 75% એને ડિસ્કાઉન્ટ મળ્યું કહેવાય. 75% ડિસ્કાઉન્ટ નહીં હોય જ વસ્તુ 200 રૂપિયાની, પણ ઈ સીધા 2000 લગાડતા હોય. પણ એને ખબર જ છે કે બાયું શાક બકાલું હોય કે કોઈ પણ કપડા હોય કે કોઈ પણ જ્વેલરી હોય એમાં ભાવ ઉતારશે. એટલે એ લોકો શું કરે, પહેલેથી જોવે ને કે બાયું આવી એટલે સીધો ભાવ 3, 4, 5 ગણો કરી તો એમ નહીં, આમાં અમારા જેવા ગયા હોય તો મુંડાઈ જાય ને ભાભી. મુંડાઈને જાઓ તમે બધાય, મુંડાઈને જાઓ તો હા. તમે જાઓ ત્યારે. અને પુરુષોની આદત જ ઈ હોય કે મુંડાઈને આવવાનું. દુકાનમાં છે ને પાછા બૈરાવ સાથે હોય ને તો ભાભી કેવું કરે ખબર, આ તો ધવલ જ એવું ના કરે. બાર્ગેનિંગ શું કરાવતી હતી દુકાનની બહાર નીકળીને, એમ કે હવે બાર્ગેનિંગ તો કરાવવું પડે કે નહીં, તો? ત્યારે આપણને આપણા ભાવમાં મળે, બાકી તો એમને એમ તો કાંઈ ન મળે. અને આપણે પૈસા કઈ થોડા મુંડાઈને મફત આવે છે એમને કમાઈને આટલા તમે મહેનત કરો ને ત્યારે પૈસા ભેગા થતા હોય. અને આપણને ખબર જ છે કે ભાઈ આ વસ્તુ 500 ની છે, તેના શું કામ આપણે 1000 કે 2000 રૂપિયા ઈ દેવા. તમારી વાત સાચી, પણ આપણને ખબર હોવી જોઈએ ને કે આ વસ્તુ 500 ની છે. ન ખબર હોય તો 1000 દઈને તો આવી. છે ને જ્યારે જ વસ્તુ લેવા જાવ ને ત્યારે છે ને પેલા બધી તપાસ કરી, બધે જોઈ જાણી, અને એટલે તો અમે કહી છે ને કે અમે 5 દુકાન 10 દુકાન ફર્યા. અને પાછા દુકાન વાળાની આદત કેવી ખબર, તમારા મોઢા જોઈને ને ભાવ કે. હા, એને તો તરત જ એટલે તો અમતા કહે છે કે અમે વેપારી હોય ને ઈ એટલે આપણે જઈને એટલે એમ કહે, અરે અમને વેપારીને છે ને આમ બાયુના પગલા પડે ને તે ખબર પડી જાય કે આ બાયુના પાસેથી છે ને પૈસા કઢાવવા જેવા છે. પણ અમે તો છે ને એની યાર એવી વાતો ચડાવ્યા, એવો વાતો ચડાવ્યા ને કે બિચારા એ છે ને ઘરને એમ કીધું કે ભાઈ તમે અમારા ઘરે મારો ભાઈ છો તું હગો, એમ કરીને જો આ પૈસા ઓછા કરાવ્યા. વાહ વાહ વાહ, એટલે આ બાર્ગેનિંગ કરતા તો છે ને ભાઈ બાયું પાસેથી શીખવું પડે. આ બાબતે તમારું શું કેવું છે તમે કયો જી ને. આ દેરાણી જેઠાણી આજે કઈક નવા ગતકડા કરે છે કે શું કરે છે એ ખબર નથી, પણ આ પ્રાચીને આજે આ ગુજરાતી એકદમ ગુજરાતી બેન કેમ બનાવી દીધા પ્રાચી બેન? આમ કામ હે આ ધવલ, મેં તને નહોતું કીધું કે હું એને સાડી પહેરાવીશ? અમારે ભલે સાડી કહે છે કે મારી પાસે નથી સાડી, એ કે મારી પાસે સાડી નથી, બાના બનાવતી હતી. મેં કીધું કાંઈ વાંધો નહીં, મારી પાસે આટલી સાડી લઈ આવી છું, પડી જ છે, પહેરી લે, જો પહેરાવી કેવી લાગે છે? સરસ. પણ સાડી તો એકદમ સરસ, એકદમ આમ ગુજરાતી સ્ટાઇલ સાડી પહેરાવી છે પ્રાચીને. આ સાડી કેવી લાગે એ તમે કહેજો. પણ આ પ્રાચી તને કેવું લાગે છે આમ? મને તો આ સાડી પહેરીને એટલી મજા આવે જ ને, એકદમ હલકી ફુલકી સાડી છે, એટલે હવે તમારે મને એમ છે સાડી જ પહેરીને રહેવું જ ઘરમાં. હા. પણ આ જ સાડી, આ જ ટાઈપની સાડી, ઓલી હેવી સાડી હોય ને તો નો મેળ પડે. આ હલકી ફુલકી હોય ને એટલે એને આમ કરીને હાઈલા, એને આમ કરીને હાઈલા. પણ એમ તમને જોઈ હવે ખબર પડી ને કે અમે લોકો આ સાડી પહેરીને કામ કેમ કરતા હઈશું. ઈ કઈ હવે આ બધાને શું હોય ખબર છે કે સાડી પહેરવી ને એટલે એ તારે ઓલી હું હેવી સાડી આવડે એવડી બોર્ડર હોય ને સેલા હોય ને એવી બધી સાડી હોય, પછી એમાં ક્યાંથી ગમે. પણ આવી સાડી પહેરો ને તો મજા આવે, એવી મજા આવે કે આમ એમ થાય કે આહા હા સાડી પહેરીને જ કામ કરવું છે, કેમ કે આમાં એકદમ ફ્રી રહ્યો તમે. પણ એમ નહીં, આ તમે જે સાડી પહેરો છો ભાભી ઈ કઈક અલગ હોય, એના પ્રાચી પહેરે આજે એને પહેરાવી ઈ અલગ છે. તમારી કઈક આમ નવીન લાગે એવી હોય ને પ્રાચીને તો તમે એકદમ આમ દેશી બનાવી છે. એનું કઈ કારણ સમજાતું નથી. એમાં એવું છે કે હું મારી ઘરે છે ને એટલે અમે ગામડામાં છે ને હું આવી ગુજરાતી સાડી જ પહેરું છું, કેમ કે અહીંયા તમારા ઘરે આવી હોય તો હવે હું આવી સાડી ન પહેરું. એમાં થોડુંક આમ બહાર જાય ને એટલે થોડીક બેંગોલી સાડી પહેરો, છેડો છૂટો રાખો, આવું બધું ફેશન કરવી પડે. ફેશન તો ન કહેવાય પણ એ થોડીક સ્ટાઇલ કહેવાય એવી. હા, બાકી સમજી ગયો. ઘરમાં તો કામ કરવામાં આ જ સાડી ફાવે, કાંઈ નો નડે, જો છેડો નો નડે ને કાંઈ નહીં, એવી સરસ લાગે. એટલે એમ નહીં, તે જોયું ભાભીને કેવું છે કે ઘરમાં રહીએ ને તો આમ દેશી રહેવાનું, બહાર નીકળે ને તો પાછું વિદેશી થઈ જવાનું. એટલે ભાભી ઓલરાઉન્ડર થઈ જાય. ઓલરાઉન્ડર કરતા ભાભીને એકદમ મેળ પડી જાય છે. શું કહો કે આમ ઘરમાં એને ગુજરાતી સાડી ફાવે જ ને, બહાર બેંગોલી સાડી. મને તો એકોય સાડીઓ ફાવતી નથી, એટલે હવે મારે એમાં વિચાર કરવો પડશે. પણ આ મટીરિયલની જે સાડી છે ને ઈ પહેરવા જેવી. પણ આ મટીરિયલ કેવું છે ખબર છે? આપણા ગઈઢા જે ઓલા પહેરતા હોય ને, આ ઈ ટાઈપનું મટીરિયલ છે. આપણા ડોસીયું પહેરતી હોય ને ભાભી, એટલે ઈ સાડીનું મટીરિયલ પહેરો ને તમે એટલે મજા આવી જાય, હલકું ફૂલકું એકદમ મસ્ત, બહુ જ હલકી છે. મને ખબર જ નથી, એના કરતા તો ડ્રેસ એવી લાગે મને અત્યારે, એવી ફીલિંગ આવે ધવલા. તો પછી એ તો વાત છે કે તમે રોજ સાડી પહેરો તો ખબર પડે ભાભી આ કયો આજની બાયુને. આ છે ને અત્યારની બાયુને કોઈને સાડીઓ પહેરવી શું કામ નથી ગમતી, કેમ કે પોતે હેવી જ પહેરી હોય પ્રસંગવાળી, એટલે એમ થાય કે નો પહેરાય. પણ આવી હલકી ફૂલકી સરસ મજાની સાડી પહેરો ને એટલે એવી માન મર્યાદા જળવાઈ જાય કે ઓહો વાત જવા દ્યો. બોલો લ્યો, આ કબતમાં કઈ કેવું છે?
ના બસ કાંઈ કેવું નથી પણ હવે આવી 2-4 સાડીઓ લઈ લે ને એટલે પહેરવા પણ પેલા તું પહેર, એક તો પહેર, પછી તું 2-4 લેવાની વાત કર હા, તું. પહેરી તો ખરી હવે લઈએ પણ પછી પહેરીએ. આ તો ભાભીની છે. તો હું એટલે જ કહું છું કે હવે લઈએ પછી પહેરીએ. કાંઈ વાંધો નહીં ધવલ, આ એક સાડી છે ને હું અહીં મૂકતી જઈશ, તું થોડાક દિવસ પહેર એટલે આફેડો છે ને તને ઈ લઈ જ દેશે સાડી. પણ ઈ પહેરે તો આપણે લઈ દેવાય, નો પહેરીને કઈ ઘરમાં કઈ રાખાતો નથી. ના 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 તું લઈ જ દેજે ને એટલે જો આ પહેરવાનું ચાલુ કરી દેશે. બરોબર છે, ઈ વાત તમારી સાચી છે. તો મિત્રો આ ગુજરાતી સાડી પ્રાચીને કેવી લાગી ઈ જરાક તમે કયો જી ને.